જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? જો મિત્રો, આજ આપણી ગાડી પાછી કચ્છમાં જવાની છે અને જો આ મોટી કલમ આપણે ભરવાની છે અને આપણે જો આ છે આવી ગયું છે આખું, અને આ ગાડી આપણે કચ્છ જવાની છે. આપણી ચામુંડા નર્સરી ફાર્મની કેસર કલમ કચ્છમાં જો અત્યારે બીજી ગાડી જાય છે આપણે. જો આ મોટી પણ ભરવાની છે આપણે, 5 ફૂટ ઉપરની બધી કલમ ભરવાની છે. જો આ નાની કલમ આપણે અત્યારે નથી ભરવાની. અને પછી મિત્રો જો આપણે ભરવાનું ચાલુ કરી દીધું છે. જો આપણે બધી કલમ કેવી શોકવાળી છે. ચામુંડા નર્સરી ફાર્મની કેસર કલમ અત્યારે જો આપણે કચ્છ જાય છે. બધી કલમ શોકવાળી, સિંગલ એક કોઈ નથી. બધી 3 થી 4 ડાળુવાળી છે. જો આ બધી મોટી અહીંથી લેવાની અને આ આપણે મોટી આ બાજુ છે એ ભરવાની છે. જો અને આ બાજુ જો આપણે કાળુભાઈ ખડકે છે અને આપણે જે ખેડવા વગરના બેડ છે, એટલે કે પલટાવ્યા વગરની કેસર કલમ છે. અને આ સટ્ટો આગળ ભરવાનો છે આપણે. જો બધી કલમ શોકવાળી છે. અને જે કોઈ ભાઈને પણ કેસર કલમ લેવી હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. સિંગલ એકો કલમ આવશે ને બધી શોકવાળી જ આવશે. અને પછી મિત્રો આપણે જો એક સટ્ટો ભરાઈ ગયો છે અહીંયા તો અને હવે બીજો ભરવાનો છે. અને જો આ સટ્ટો આપણે બીજો ભરવાનો છે. હવે જો આપણે અહીં રિવર્સ ઠાઠું મારે છે હવે, કેમ કે આપણે ખેતરમાં આવી ગઈ છે ને આપણે બીજો આગળ બોલેરો આવી ગયો છે, એટલે એ પછી કલમ ભરવાની છે. એટલે આ આપણે રિવર્સ વહી જશે ને હવે બોલેરો આપણો આવશે આગળ અને પછી પાછું આપણે રિવર્સ આ આઈસર આવી જશે, કેમ કે આપણે બોલેરો પણ ભરવાનો છે. એટલે જો આપણે એક હારે અત્યારે 2 ગાડીઓ આવી જાય છે. જો અત્યારે આપણે બોલેરો આવી ગયો છે. આ આપણે અમદાવાદ જાય છે. જો આ આપણે આ કલમ ભરવાની છે અને આ બોલેરો આપણે અમદાવાદ જવાનો છે. અને બોલેરો અંદર આવી ગયો પછી જો મિત્રો આપણું આઈસર પણ અંદર આવી જાય છે. હવે આ મોટી કલમ ભરવાની છે. એટલે જો આપણે આઈસર આવી ગયું, બોલેરો આવી ગયો છે હવે, એટલે આઈસર આવે છે. જો આ બધી કલમ, જો આપણો બોલેરો અહીં આગળ આવી ગયો. હવે એને આ કલમ ભરવાની છે બોલેરામાં. અને આપણે જો આઈસર રિવર્સ ઠાઠું લાગે છે હવે. અને પછી જો મિત્રો આપણે ઠાઠું પેક થઈ ગયું હવે, કે ગાડી હાવ પેક થવા આવી ગઈ છે. એટલે હવે જો કાળુભાઈ એક જ આપણે ખડકે છે. અને જે કોઈ ભાઈને પણ કેસર કલમ લેવી તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે મિત્રો. અને બધી કલમ 100% ખાતરીબંધ મળી રહેશે. અને આ બાજુ આપણે બધી ખેડવાની બાકી છે હજી. બધી કલમ આપણે જવાબદારી સાથે આપીએ છીએ મિત્રો. અને પછી મિત્રો જો આપણે ગાડી પેક થવાની ચાલુ થઈ ગઈ છે, કેમ કે વરસાદ જેવું હતું. એટલે જો તાલપત્રી નાખે છે આપણે. તાલપત્રી નાખવાનું એવું છે કે મિત્રો, કેમ કે એનું પાણી અંદર ઉતરે નહીં ને, એટલે તાલપત્રી નાખવી પડે. કેમ કે પાણી અંદર ઉતરે તો પછી આપણે કલમ હલી જાય, એટલે કે એનો પિંડ વિખાવા કરે આપણે. જો આપણે અહીંથી કાળુભાઈ તાલપત્રી બંધવે છે. આખી ગાડી હવે હાવ પેક થઈને જ નીકળે બારી પછી હવે આપણે, કેમ કે ગાડી આખી અહીં પેક થઈ ગઈ છે. અને હું મિત્રો તમને એક આપણે જો ધાબેથી બતાવું વિડીયો કે આપણે કેવું આજ વાડીનું માહોલ છે એ. અને જુઓ મિત્રો આપણે ધાબે આવી જાય, જુઓ તમે આ બાજુ એક બાજુ આપણે જો બીજી કલમ ભરાય છે ને એક બાજુ આપણે ગાડી પેક થાય છે. જો અહીંયા આપણે ગાડી પેક થાય છે, આખી ગાડી પેક થઈ ગઈ છે મિત્રો. જો આપણી ચામુંડા નર્સરી ફાર્મ છે.